તો જય માતાજી ને રામ રામ દોસ્તો, કેમ છો બધા? આપણું મશીન ચાલે છે ને આપણું કામ જ એ હોય છે જેસીબીનું. ક્યારેક જેસીબીના બ્લોક આવશે, ક્યારેક બીજા આવશે, એટલે બ્લોક તો ચાલુ જ રહેશે. ને આજ તમને કુદરતી બધી આઈટમો બતાડીશ અહીંયા, જેવું કાંઈ ધોધા છે, કુંઢર છે, કણિયાલ છે, લિયાર છે, જે આઈટમ આપને દેખાશે એ તમને દેખાડીશ ને એવા બ્લોક ઉતારતો રહીશ. પણ સપોર્ટ કરજો, લાઈક ને સબસ્ક્રાઈબ બે કરજો ને સપોર્ટ કરો ને આગળ વધારો. તો હાલો આપણે જઈએ. કુદરતી આઈટમ, આને તમે શું કહો છો તમારા દેશમાં? કોમેન્ટ કરજો. હાલો આપણે કાઢીએ. ખાડો કાઢી લીધો છે, હવે કાઢવાનું દઈએ છીએ આને. આ ખાવાની આઈટમ છે, બટેકા જેવી આવે, આપ જોઈ શકો છો. બે હજી એક હશે. અમે તો આને કુંડર કહીએ. તમારા દેશમાં થાય છે કે નથી કે ટાટા એ કોમેન્ટ કરજો. ત્રણ મળી ગયા છે એટલે આપણે એને ખાશું હવે, આપ જોઈ શકો છો. અને આની વાલ બહુ સ્વાદિષ્ટ હોય. સવારના આપણે ખાઈએ એટલે ખાટી મીઠી લાગે. હમણાં બપોરનો ટાઈમ થઈ ગયો એટલે જ્યાં મોરી લાગશે. ને આ બટેકા જેવા જ હોય, આને પણ ખાવાની મજા આવે. ધોઈને આપણે ખાવા ખપશે. આ માટીવાળા થઈ ગયા છે. આ ત્રણ નીકળ્યા છે એટલે ત્રણ વાલ હશે આની. આ એક ને આ બે ને આ ત્રીજી. આ ત્રણ વાલ છે એ આપણે કાઢી લેશું. ત્રણ વાલ છે, એક આમ જાય છે, બીજી આમ જાય છે, એવી ત્રણ વાલ છે એટલે આપણે કાઢી લેશું. એ વાલ પણ ખાવાય. આના પાંદડા પણ આ ખાટા મીઠા લાગે આપણે ખાઈએ ને. આ જોઈ શકો છો તમે. ને આવી જ વસ્તુમાં થાય. અમે ઘેડ કહીએ આને, ને આ કુંડર. આને કુંડરની વાલ કહીએ ને આ જે નીકળ્યા છે એ કુંડર કહેવાય. અમારે કચ્છમાં આને કુંડર કહેવાય. તો હવે તમારે હું આ ગુજરાતમાં ને બારે શું નામ છે એ ખ્યાલ નથી. આપ જોઈ શકો છો. આ એટલે આ ચોમાસી સિઝનમાં જ મળે આપને. ચોમાસા સિઝન જે હેરાન થવું ખપે, પણ આવી આઈટમ ખાવાની બહુ મજા આવે આપને. હજી ધોધા પણ આવે, એ ધોધા તમને નથી બતાડ્યા. ને હજી આ આઈટમ છે, જોઈ લો, એ પણ ખાવાય. એ બધી આયુર્વેદિક કહેવાય આ બધું. હાલો તમને પણ ખાવી હોય તો આવી જાઓ ખાવા. હેરાન થવું ખપે, થોડા કાંટાય લાગે આપને ને બધું થાય, થોડું હેરાન થવું ખપે. તો વસ્તુ જે ખાવાની મજા આવે, ભલે મોરી તો મોરી પણ ગુણકાર છે, સમજ્યા? એક આપણે આ કાઢી લીધી વલ, ને આ ત્રણ કુંડર હજી છે અંદર. કુંડર એ કાઢશું. ને એક આ વાલ છે આપણી ફસેલી, એને કાઢવી ખપશે. મહેનત કરવી ખપે, મહેનત વગર કાંઈ નથી. એવું નથી કે આપણે આખી વાલ કાઢવાની, ટુકડા પણ કરી લેવાય. આવા ટુકડા કરી ને આમ કાઢી ને આમ રાખવું આવે તોય પણ ચાલે. સવારના બહુ સ્વાદ સારો એનો. ને તમે લાઈક, ફોલો ને સબસ્ક્રાઈબ નથી કરતા એટલે જરાક મને મન દુઃખ લાગે છે. જરાક લાઈક ને સબસ્ક્રાઈબ કરો, આમ ન કરો.
એક આ રિવલ. આ આપણું ચાલુ છે જેસીબી, હેલ્પર દીધું છે ચલાવવા, આપ જોઈ શકો છો. લિયર આ પણ ખાવાના જ છે, એ મીઠા લાગે, એ આપણે સાંજના લઈ જઈશું. ફ્રેન્ડ આ ધોધાની વલ છે, આ વલ ધોધાની છે પણ ધોધા નથી દેખાતા. હાલો આગળ જોઈએ આપણે. આ એ ધોધાની વલ છે પણ ધોધા નથી. એક પણ મળે તો તમને હું બતાડું કે આ ધોધા છે. બાવળિયા છે લાગે, કાંટાને વાગે પણ ચાલે. આ કાંગણીનું ઝાડ, આને કાંગણી કહેવાય. આ એ ખાવાય. આપ જોઈ શકો છો આ આખું ઝાડ કાંગણીનું છે. બીજું આ રહ્યું અહીંયા આ બાજુ સુવરિયા પણ અહીંયા હોય છે, તમને હું ખાઈને બતાડું. કાંગણી, આ કાંગણી કહેવાય. એ ચારનો જોટો આવે. ઓલી બાજુ છે પણ હવે જવાની જગ્યા પણ નથી. એક મિનિટ, હા તમને બતાડું કેવી રીતના આવે. એ આ જો ચારનો જોટો આમ આવે પછી છૂટી પડી જાય, એ ખાવાની જ છે. આ પણ વલ છે ધોધાની, આપ જોઈ શકો છો. પણ આમાં આવે ધોધા. હા એક મળી ગયો ફ્રેન્ડ, આ જોઈ શકો છો તમે, એ ધોધું કહેવાય. તો મોટો થઈ ગયો છે, એ ખાવામાં કામ નહીં આવે, કાચો નથી, પાકી ગયો છે. જે કાચો હોય ને એ ખાવાની મજા આવે ફ્રેન્ડ. આ જોઈ શકો છો. આ ચોમાસામાં જ મળે હો આઈટમ, બાકી ન મળે. આમાં કાચું હોય ને, કાચું એ ખાવાની બહુ મજા આવે. આજે પાકી ગયું છે એટલે આની ચામડી આવે ને જે, એ ટાઈટ થઈ ગઈ, કડક થઈ ગઈ છે. આપ જોઈ શકો છો. તમને તોડીને બતાડું. એમાં પછી ઓલા થઈ જાય આપણે ફૂલ કહેવાય કે શું કહેવાય. આ જો એટલે આમાં આ મજા ના આવે. કાચું હોય તો બહુ મજા આવે ખાવાની. આ જો આ ઘાઈટો થઈ ગયો છે. રોડ સફાઈમાં ચાલુ છે આજે મશીન આપણું, આ જોઈ શકો છો. હેલ્પરને દીધું છે જરા ચલાવો, હું કીધું તારો હાથ પણ ખુલ્લો થઈ જાય. આ આખું રોડ સાફ કરવાનું છે. નવો રોડ બને છે, વિકાસ ચાલે છે હમણાં, વિકાસ. સામે દેખાય છે જે લિયાર છે, તમને બતાવું.
ચાલો આપણે જઈએ ખાવા. એ પણ ખાવામાં મજા આવે આઈટમ. આજે આખો દિવસ એ જ કામ કર્યું છે આપણે, જંગલમાં ફરવાનું. ઓ માય ગોડ્સ, જોવું ખપશે અહીંયા સુવર્યું બુવર છે તો નહીં, નકર તો આપણે મરી જશું. લિયાર મીઠી આઈટમ એકદમ. સુપર ડુપર. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તમને ખાવા હોય તો આવો કચ્છમાં. લિયાર બુંદી બુંદી જોરદાર આઈટમ.